નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએનઆર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. એના અંદર આપણે 3.3 ની અંદર દાખલા નંબર 10 આવ્યા. આ દાખલા નંબર 10 ની સૂચના છે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે, કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એવું પૂછ્યું. તો પહેલા તો આપણે આ એક આપણી આકૃતિ આપેલી છે અને આ સમલંબ ચતુષ્કોણ કઈ રીતે છે તો એનું કારણ આપણે આપવું પડે કે માપખૂણો આપણે લખીએ કે માપખૂણો કેપિટલ M અને માપખૂણો LA અંતઃ સમમુખ કોણનો સરવાળો 180 થાય છે. તેથી આપેલ ચતુષ્કોણ KLMN એ સમલંબ ચતુષ્કોણ છે. પછી પૂછ્યું હોય કે કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. સમાંતર એટલે કે એવી બે રેખાઓ હોવી પડે કે એ કોઈ પણ અંતર સમાન અંતરે જ આવેલી હોવી પડે. ધારો કે આ બે લીટીઓ આપણે જોઈએ આકૃતિ, તો આ બે રેખાઓ છે, આ રેખાઓ કેવી છે? સમાન અંતરે આગળ વધતી રેખાઓ. આ રેખાઓની અંદર તમે ગમે એવી લંબાવો તો કોઈ જગ્યાએ આગળ જતા ભેગી થતી નથી, એટલે કે અંતર એનું કેવું રહેલું છે? સમાન રહેલું છે. એટલે આ બે બાજુઓ એટલે કે રેખાઓ આ કેવી છે? સમાન છે. એટલે આપણે લખી શકાય કે n m આ બે લીટીનો મતલબ શું થાય? સમાંતર. શું થાય? n m આ nm બાજુ જે છે એ બાજુ ને આ સમાંતર બીજી એના જેવી સેમ બાજુ જે છે કે l. કઈ છે? કે l. આને શું બનશે બેટા? બે લીટીઓને સમાંતર. આ બે લીટીઓ શું કહે કે એનો માપ છે ને બે, આ બાજુનું અને આ બાજુનું માપ એ કેવું છે? માપ એ સમાન અંતરે આવેલું છે. આ લખવાનું સમાંતર. શું લખવાનું? સમાંતર. આ આપણો દાખલા નંબર 10 નો જવાબ છે. એના પછી આપણે દાખલા નંબર 11 આપેલો છે. દાખલા નંબર 11 ની રકમ આપણે જોઈએ એમાં શું પૂછ્યું છે આપણને. તો દાખલા નંબર 11 માં કીધું આકૃતિ 3.27 માં જો AB સમાંતર BC હોય તો માપખૂણો C શોધો. આવો આપણે દાખલા નંબર 11 ની રકમ આપેલી છે અને એ રકમની અંદર આપણને આ આકૃતિ આપેલી. આ કીધેલું છે A B C અને D ને આકૃતિ નંબર આલે આકૃતિ 3.27. તો જો આપણે આકૃતિ 3.27 માં જો શું કીધું કે જો આ કીધું કે આ વસ્તુ શું કીધું છે તો કે જો AB समांतर DC केवू AB समांतर DC હોય એટલે કે આ બાજુ
એટલે કે આ ડીસી આલેલા है અને આ બાજુ એટલે કે એબી પર આ કેવી બાજુઓ है समांतर है કેવી બાજુ है समांतर અને समांतर બાજુઓના જે બે અંતઃકોણ है જે અંતઃકોણ આ અંતઃકોણના બે ખૂણાનો સરવાળો કેટલો થાય આ આગળ નામ જોઈએ કેટલો થાય 180 તો આપણે એના આધારિત જોઈએ તો અહીં આપણે 120 આપેલા है પહેલા કેટલા આપ્યા है 120 આપ્યા આ મેં લખ્યું જો AB समांतर આને શું બનશે બેટા समांतर AB समांतर DC तो આપણે લખી દઈશું समांतर પહેલા તો બે રેખાઓ કેવી છે समांतर છે હવે લખશું કે માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C બરાબર 180 શું થશે માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C બરાબર 180 માપ ખૂણો B આલો 120 પ્લસ માપ ખૂણો C આપણે શોધવાનો છે બરાબર 180 થશે તો માપ ખૂણો B આપણે શોધવો હોય તો માપ ખૂણો માપ ખૂણો C શોધવો હોય તો માપ ખૂણો C આગળ કરી દેવાનો કરતા કરી દેવાનો અને 180 માંથી 120 બાદ કરી દેવાનો તો માપ ખૂણો C બરાબર 180 માંથી 120 જાય તો કેટલા વધે 60 અંશ વધે માપ ખૂણો C કેટલો હશે 60 અંશ કેટલો હશે 60 અંશ તમારે શું સમજવાનું છે કે કઈ બે બાજુઓ તમે જુઓ તો સીધી સીધી લીટીઓ જાય તમે જુઓ આ બે બાજુઓને ગમે એટલી લંબાવશો ને આમ આગળ 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 જતા તો કોઈ જગ્યાએ ભેગી થતી નહીં કારણ કે એનું અંતર બધી જગ્યાએ કેવું છે સમાન અંતરે જ આગળ વધે જ્યારે આ બાજુને તમે આમ લંબાવો ધારો કે આ બાજુને તમે આ જે જાય રેખા એને આમ આગળ આગળ આમ લંબાઈએ તો કદાચ આ રેખા આગળ જતા જતી હશે ને હવે આ રેખા જે છે એ આમ આગળ વધારાવ તો આમ ચાક આગળ જતા જતા અહીં કોઈ જગ્યાએ ક્રોસ થતી હશે તો આ બે સમાંતર હોય નહીં કારણ કે ધીરે 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 આગળ જતા શું થાય એનું અંતર ઓછું થતું જાય સમાનનો મતલબ કેવું કે દરેક ગમે એટલી લંબાવવામાં આવે રેખાઓ એનું અંતર વધારો ઘટાડો થતો હોય એના પછી દાખલા નંબર આપણે જોઈએ દાખલા નંબર 12 જોઈએ दाखला नंबर 12 ની રકમ એવું કીધું છે કે આકૃતિ 3.28 માં જો SP समांतर RQ હોય તો ખૂણો P અને ખૂણો S નું માપ શોધો અને કૌંસમાં કીધેલું છે જો તમે માપ ખૂણો R શોધતા હોય તો શું માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિઓ હશે આપણે અહીં પ્રશ્ન ચિહ્ન મૂક્યું એટલે પ્રશ્ન મૂક્યો આકૃતિ 3.28 માં જો SP समांतर RQ હોય તો ખૂણો P અને ખૂણો S નું માપ શોધો જો તમે માપ ખૂણા R શોધતા હોય તો શું માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિ હોઈ શકે આવું આપણે કીધેલું છે અહીં આકૃતિ આપણને અહીં આપેલી છે લાઈટ પ્રોબ્લેમ
અહીંયા આપણને 130 આપે છે 130 આ अपन R है S P અને Q ये मारो प्रॉब्लम नहीं बेटा विशेष में जाओ તમારો પ્રોબ્લેમ જો બેટા આ ખૂણો આપણે Q આપેલો પહેલા તો આપણે આમાં રકમમાં જે આવ્યું ને આ લખી દેવાનું તમારે પહેલા શું લખે કે માપ ખૂણ R જો SP समांतर RQ जो आवेला है SP समांतर RQ तो क्या SP समांतर RQ આપેલા છે પછી શું કીધું આપણે બીજી વસ્તુ આવે છે માપ ખૂણો Q તો અહીં લખી દો માપ ખૂણો Q બરાબર કેટલા આલ્યા છે 130 આપ્યા એ આપણે લખી દઈએ પછી પૂછીશું છે कि माप ખૂણો P बराबर प्रश्न चिन्ह અને બીજું આલે માપ ખૂણો R બરાબર પ્રશ્ન ચિહ્ન એટલે આ બે વસ્તુ આપણે શોધવાની બરાબર હવે આપણે શું કરશું પહેલા તો બે સમાંતર રેખાઓ હોય આ બે સમાંતર રેખાઓ હોય એના ઉપરથી કોઈ એક રેખા છેદતી હોય नहीं रेखाना जे बे अंतःकोण है એટલે કે પાસ પાસેના જે બે ખૂણા है એ હંમેશા કેવા હોય 180 જો એટલે કે આ 90 है એટલે આ પણ કેવો હશે 90 જશે એ આપણે કઈ રીતે સાબિત કરી પહેલા લખીએ કે માપ ખૂણો S પ્લસ બોલ S आर्यन P અને S આ આપણે S શોધવાનો है S તો કે માપ ખૂણો S પ્લસ માપ ખૂણો આ આલો છે આપણે R બરાબર 180 શું થાય 180 આનો સરવાળો કેટલો થશે 180 પૂરક કોણ લખાશે શું લખાશે પૂરક કોણ હવે આપણે જોઈએ માપ ખૂણો S આલો નહીં એટલે માપ ખૂણો S આપણે શોધવાનો છે માપ ખૂણો S પ્લસ માપ ખૂણો R તો આપણે નિશાન આપ્યું હતું 90 આ તો મેં આપણે જાતે કર્યું આ 90 નું નિશાન આપ્યું હતું તો આ થઈ જાય 90 આ પ્લસ 180 તો માપ ખૂણો S બરાબર સોરી બરાબર આવશે 180 માઈનસ 90 થઈ જાય તો માપ ખૂણો S બરાબર 90 થઈ જશે કેટલા થઈ જાય એટલે આપણને S મળી જાય શું મળી ગયું S બીજું પૂછ્યું આપણે માપ ખૂણો P હવે આપણે ત્રણ ખૂણા મળે એટલે એના પરથી ચોથો ખૂણો આપણે શોધી શકીએ શું કરી શકીએ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય તો આપણે લખી શકાય કે ચતુષ્કોણ અહીં લખીએ આપણે સમલંબ હાલ એટલે કે સમલંબ चतुष्कोण P Q R S માં પછી કરી લખવાનું કે ચતુષ્કોણ P R S એટલે કે માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો R પ્લસ માપ ખૂણો S બરાબર 360 કારણ કે ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 360 થાય એટલે P આપણે નહીં આપ્યો તો આ માપ ખૂણો લખી દઉં હું P પ્લસ માપ ખૂણો Q આપણે આપેલો છે 130 પ્લસ માપ ખૂણો R અને S બંને આલા છે 90 તો 90 પ્લસ 90 બરાબર 360 બાકીની માહિતી હું અહીં લખી દઉં तो શું है કે માપ ખૂણો આપણે P નહીં આપે એટલે કે માપ ખૂણો P પ્લસ બાકી ત્રણ ખૂણાનો સરવાળો આપણે કરી દઈએ તો 90 90 કેટલા થાય 180 ને 180 માં 130 ઉમેરો એટલે થઈ જાય 310 આનો સરવાળો કેટલો થાય 310 બરાબર 360 માપ ખૂણો P બરાબર
360 માઇનસ 310 એટલે માપ ખૂણો P બરાબર કેટલા મળે આપણને? બોલો 50 મળે. હવે આપણે એવું કીધું છે કે જો તમે માપ ખૂણો R શોધતા હોય, જો માપ ખૂણો R શોધતા હોય તો શું તમે માપ ખૂણો P શોધવાની અન્ય પદ્ધતિ હશે? તો કે હા. કઈ? કારણ કે જો આ બે સમાંતર રેખાઓ આપેલી હોય, શું હોય? સમાંતર રેખા એટલે કે SP અને RQ જે સમાંતર રેખા આવેલી હોય તો આ બે એના ખૂણા કેવા થાય? અંતઃસમુખ કોણ થાય? શું થાય? અંતઃસમુખ કોણ. ને અંતઃસમુખ કોણ થાય એટલે આનો સરવાળો પણ કેટલો થાય? 180 થશે. કારણ કે આ બેનો 180 થઈ જાય તો બાકી બધું 180 થાય. તો એ રીતે પણ તમે ખૂણો P શોધી શકો છો. બરાબર? એના આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4. શું હોય બેટા? સિવિલાઇઝ શું હોય? તો જો આપણે સ્વાધ્યાય 3.4 ની અંદર આપણને અંદર આપેલા છે ખરા ખોટા. નંબર 1, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એના અંદર આપણે બધા વિધાનો પહેલા લખી દઈએ. એ બરાબર કીધું છે દરેક લંબચોરસ ચોરસ છે. બી કીધેલ આપણને દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સી કીધેલ છે આપણને દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. તેમજ લંબચોરસ પણ છે.
ડી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ડી પછી ઈ દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. એફ દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. જી દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. અને એચ દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. જો આપણે પહેલા તો આપણે જોઈએ ચોરસ, એના પછી લઈએ આપણે લંબચોરસ, એના પછી લઈએ સમબાજુ, એના પછી લઈએ સમાંતર બાજુ, એના પછી લઈએ પતંગાકાર ચતુષ્કોણ અને પછી લઈએ સમલંબ ચતુષ્કોણ. જો આપણને આમાં શું સમજવાનું છે એના ઉપરથી બધા જવાબ તમે આપી શકશો. તો જો એમ કીધું કે લંબચોરસ એ ચોરસ છે એવું કીધું હોય તો સાચું આવે. નીચેની વસ્તુ ને ઉપરની વસ્તુમાં કીધું ને એમ કીધું ને કે સમલંબ ચતુષ્કોણ એ પતંગાકાર છે તો સમલંબ પતંગાકાર ચતુષ્કોણમાં એના નિયમ લાગુ પડે. અને એમ કીધું કે પતંગાકાર ચતુષ્કોણ એ સમલંબ છે તો કહેવાય. આપણે એમ કહીએ કે ચોરસ એ સમાંતર બાજુ છે, ઉપર જેમ નીચે આવો તો બધું ગણાય. ચોરસ એ લંબચોરસ એ ગણાય, ચોરસ એ સમાંતર બાજુ કહેવાય, ચોરસ એ સમાંતર એ કહેવાય, ચોરસ એ પતંગાકાર એ કહેવાય, તો ચોરસ એ સમાંતર એ કહેવાય, આ સમલંબ એ કહેવાય. અને એમ કે સમલંબ ચતુષ્કોણ એ ચોરસ છે તો એ સાચું ગણાશે નહીં. તો પહેલા કીધું દરેક લંબચોરસ એ ચોરસ છે. લંબચોરસ એ ચોરસ છે. લંબચોરસના ગુણધર્મો ચોરસને લાગુ
ના પણ ચોરસના ગુણધર્મો બધા લંબચોરસને લાગુ પડશે. પહેલા શું થશે? ખોટું થશે. શું થશે? પહેલું થાય ખોટું. બીજું, દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જુઓ ઉપરથી નીચે આવ્યું, તમારો જવાબ સાચો. પછી કીધું દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. જો દરેક ચોરસ એ સમબાજુ છે એ તો સાચું પડે છે. એ સમાંતર બાજુ દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. જો બંને નીચે આવે, સમાંતર બાજુ નીચે આવે અને લંબચોરસ એ નીચે આવે, ઉપરથી નીચે લાઈન આવતી હોય આપણે બોલવામાં તો એ સાચું હોય. જો ચોરસ એ લંબચોરસ એ કહેવાય, ચોરસ એ સમબાજુ કહેવાય, ચોરસ એ સમાંતર કહેવાય, ચોરસ એ પતંગાકાર કહેવાય, ચોરસ એ સમાંતર કહેવાય. ચોરસને ગમે એ કહી શકાય. એના પછી સમજીએ આપણે લંબચોરસને શું કહી શકાય. લંબચોરસને સમબાજુ કહેવાય, લંબચોરસને સમાંતર બાજુ કહેવાય, લંબચોરસને પતંગાકાર કહેવાય, લંબચોરસને સમલંબે કહેવાય. એના પાસે સમબાજુની વાત છે તો સમબાજુને સમાંતર બાજુ કહેવાય, સમબાજુને પતંગાકાર કહેવાય અને સમબાજુને સમલંબે કહેવાય. સમાંતર બાજુને પતંગાકાર કહેવાય, સમાંતર બાજુને સમલંબે કહેવાય. પતંગાકારને ખાલી માત્ર શું કહેવાય? સમલંબ જ કહેવાય. પણ સમલંબને કાંઈ ના કહી શકાય, કાંઈ કહી શકાય નહીં. આ બધાના ગુણધર્મો કોઈક ને કોઈક રીતે સમલંબમાં લાગુ પડે છે. આ બધાના ગુણધર્મો કોઈક ને કોઈક રીતે સમલંબમાં લાગુ પડે છે, પણ સમલંબના ગુણધર્મો કોઈ પણ લગભગ લાગુ પડતા. તો આ પણ સાચું આવશે. એના પછી કીધું છે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. અહીં કીધું છે ચોરસ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ઉપરથી નીચે આવે તો શું હોય? હોય છે. આ નથી એમ કીધું કે હોય છે તો સાચું હોય, નથી એટલે શું આવે? ખોટું આવે. પછી જુઓ દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બોલો દરેક પતંગાકાર ચતુષ્કોણ એ જો દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ છે નહીં, ઉપર ના જાય નીચે આવે. આ યાદ રાખ. તો આ શું આવશે તમારું? ખોટું આવે. કેમ આવે? જો આ પતંગાકાર એમ કીધું કે સમબાજુ હોય, પતંગાકાર સમબાજુ છે નહીં. જો પતંગાકારમાં તો માત્ર એક જ વસ્તુ છે, સમલંબ. રેડી ને? એના પછી કીધું કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર છે. આ સાચું આવે તમારું. એ તમારું સાચું. આ તમારું શું થઈ જાય બેટા? સાચું થઈ જાય. પછી કીધું દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. હા, ઉપરથી નીચે આવે એટલે બધું સાચું જ આવે. રેડી? ડન. આ પણ તમારું શું આવે? સાચું. અને છેલ્લું શું કીધું કે દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ એટલે આ ઉપરથી ચોરસમાં આવતું. તો ખાલી તમારે ગમે એવો પ્રશ્ન બને x y z નો ખરા ખોટાનો, તમારે યાદ શું રાખવાનું છે? આટલી વસ્તુ તમે ક્રમિક રાખો ને યાદ, તો તમારો જવાબ ક્યારે ખોટો પડે નહીં. આટલી વસ્તુ તમારે ક્રમિક યાદ રાખો. ચોરસ, લંબચોરસ, સમબાજુ, પછી સમાંતર બાજુ, પછી આવે પતંગાકાર, પછી આવે સમલંબ. આટલી વસ્તુ યાદ રાખો ક્રમાંક. ઉપરથી નીચેની વાત થઈ હોય, ચોરસને ગમે એ કહી શકાય, ચોરસને ગમે એ કહી શકાય. લંબચોરસને ખાલી ચોરસ જ ના કહે, બાકી બધું કહી શકાય. લંબચોરસને શું ના કહી શકાય? ચોરસ ના કહી શકાય, બાકી બધું કહી શકાય. સમબાજુને સમાંતરે કહી શકાય, પતંગાકારે કહી શકાય, સમલંબે કહી શકાય, પણ સમાંતરને સમબાજુને લંબચોરસ કે ચોરસ કહી શકાય. ચોથો ટોપિક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સમબાજુ, સમાંતરને લંબચોરસ, સમાંતરને ચોરસ કહી શકાય નહીં. પણ સમાંતરને પતંગાકાર કહી શકાય, સમાંતરને સમલંબે કહી શકાય. પતંગાકારને માત્ર શું કહી શકાય? સમલંબ. પતંગાકારને સમબાજુ ના કહી શકાય, પતંગાકારને સમબાજુ ના કહી શકાય, સમબાજુ ના કહી શકાય, પતંગાકારને લંબચોરસ ના કહી શકાય, પતંગાકારને ચોરસ પણ કહી શકાય નહીં. અને સમલંબને તો કાંઈ જ ના કહી શકાય. એ પોતે જ હોય તો સાચું, કે કાંઈ સાચું આવે. આ યાદ રહ્યું તો તમે આ ગમે પ્રશ્ન ભલે બદલી નાખે તમારો, તમને જવાબ આવડે. આના ખરો ખોટો બદલી જાય. ખાલી આ શેની જગ્યાએ હું
નથી હું કરું તો જવાબ બદલી જાય. શું થઈ જાય? શેની જગ્યાએ નથી હું એવું લખું તો શું થઈ જાય? તમારો જવાબ બદલાઈ જશે. એટલે તમારે આ યાદ નહીં રાખવાનું. તમારે યાદ શું રાખવાનું હોય? આ ભાગ યાદ રાખો. આ યાદ રહ્યું તો ક્યારે તમારે ગોખવું પડશે નહીં. બાકી તો આ તમારે શું કરવું પડે? દરેક એક એક ખરું ખોટું ગોખવું પડશે. શું કરવું પડશે? ગોખવું પડશે. આપણે ગુણધર્મ પ્રમાણે જોઈએ તો આટલું જ યાદ રાખો તો ગમે એવું ખરું ખોટું આવે તો તમને ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. તો આજે આપણે આટલા સુધી રાખીએ. જય હિન્દ, આભાર.